السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. છોકરાઓ, વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ચાલી રહ્યો હતો છઠ્ઠો પાઠ અદ્દર્સુ સાદિસો. છઠ્ઠો પાઠ આપણો અડધો થયો છે તે દિવસે. આ પાઠમાંથી તમને બતાવવામાં આવ્યું છે કે આ પાઠમાંથી આપણું ભાષાંતરના પાઠ છે આયરા, એમાંથી છઠ્ઠો પાઠ પણ છે, બીજો પાઠ પણ છે, 13મો પાઠ પણ છે. પણ આ વર્ષને હાલાતને ધ્યાનમાં રાખીને આપણને 13મો પાઠ આ લોકોએ રાખ્યો નથી ભાષાંતર માટે. ગદ્ય વિભાગમાંથી બીજો અને છઠ્ઠો પાઠ લેવામાં આવ્યો છે. તેમાંથી આ છઠ્ઠો પાઠ છે, અડધો થયો છે. આપણે આગળ એનું ભાષાંતર કરીશું અને એને સમજીશું. જો તમે નોટ અને પેન લઈને બેસો અને વાક્ય પ્રમાણે એનો તર્જુમો લખો તો તમારા માટે વધારે સરળ છે અને તમને આસાન રહેશે યાદ કરવામાં ભવિષ્યમાં, અને ખાસ કરીને પરીક્ષાના સમયે. حملت السيارة الركاب إلى مبنى المطار. حمل يحمل السيارة الركاب إلى مبنى المطار. حمل يحمل નો તર્જુમો થાય છે, આ ક્રિયાપદ છે. حمل يحمل એટલે ઊંચકવું, ઉઠાવવું. એનાથી જ આવે હામિલ કુરાન. કુરાનના હાફિઝને હામિલ કુરાન પણ કહેવાય, કે એણે કુરાનને ઊંચકી રાખેલું છે એના સીનામાં, એટલા માટે એને કહેવાય છે હામિલ કુરાન. તો હામિલ એ કર્તાવાચક શબ્દ કહેવાય, હામલાથી જ બનેલો છે. હામિલ એટલે ઊંચકવા વાળો. તો હમલ યહમિલુ બાબે ફતહ, બાબે ઝરબ યઝરીબુ, ઊંચકવું. અસૈયારતુ એટલે કે મોટર કાર. અરુકાબ પેસેન્જરો. મબના એટલે ઇમારત, બિલ્ડિંગ. અલમતાર એટલે એરપોર્ટ. હવે તર્જુમો આખાનો થશે. ગાડી પેસેન્જરોને એરપોર્ટની બિલ્ડિંગ પર લઈ આવી. ગાડી પેસેન્જરોને એરપોર્ટની બિલ્ડિંગ ઉપર લઈ આવી. આ તર્જુમો થશે. وهناك فحص الموظفون الجوازات والحقائب. وهناك فحص الموظفون الجوازات والحقائب. هناك એટલે ત્યાં. તમે એને ફક્ત હોના પણ આવે છે ઘણી જગ્યાએ અરબીમાં. હોનાક એનો અસલ તર્જુમો થાય છે ત્યાં. અને એક શબ્દ આવે હા હોના એટલે અહીંયા. અને હા હોના અને હોનાક બંનેમાંથી કોઈ વખત ફક્ત આટલો જ શબ્દ પ્રયોજાય છે, હોના, હોના. અને એનો તર્જમો અથવા તો કોઈ વખત આગળ પાછળનો એ જોઈને કોઈ વખત અહીંયા પણ તર્જમો થાય અને કોઈ વખત ત્યાંનો પણ તર્જમો થાય છે. તો આ જે છે અહીંયા અથવા ત્યાં, એ બંને માટે પ્રયોજાય છે આ શબ્દ ઘણી વખત. પણ મોટા ભાગે સમજાવવા માટે, યાદ રાખવા માટે પાછળ જો કાફ લગાડી દેવામાં આવે તો એનો તર્જમો થાય છે ત્યાં, દૂર માટે. અને કાફને પાછળથી કાઢીને આગળ બીજી એક હા લગાડી દેવામાં આવે અને વંચાય હા હોના, તો એનો મોટા ભાગે તર્જમો થાય છે અહીંયા. અને આગળથી પણ હા કાઢી નાખે, પાછળથી પણ કાફ કાઢી નાખે, ફક્ત હોના રાખે તો એનો તર્જમો થાય અહીંયા પણ અને ત્યાં પણ. એવો તર્જમો થાય. ફહસ યફહસુ બાબે ફતહ યફતહુ
એનો તર્જુમો થાય છે ચેક કરવું, ચેક કરવું, તપાસવું, તપાસ કરવી. અલ મુઅઝ્ઝફૂન, અધિકારીઓ. અહીંયા શબ્દ છે મુઅઝ્ઝફૂન. એ એક શબ્દ આવે મુઅઝ્ઝિફૂન પણ આવે છે. અહીંયા છે મુઅઝ્ઝફૂન, ઝાના ઉપર જબર, મુઅઝ્ઝફૂન. તર્જુમો કરીશું અધિકારી. અહીંયા આ તર્જુમો કરીશું અધિકારી. અલ જવાઝાત એટલે કે પાસપોર્ટ. જવાઝ આ બહુવચન છે જવાઝાત. એક વચન આવશે જવાઝતુન અથવા જવાઝુન. તર્જુમો કરીશું પાસપોર્ટ. અલ હકાઈબ એ પણ બહુવચન છે. એનું એક વચન આવે છે હકીબતુન. હકીબતુન એટલે બેગ, સામાન. તો તર્જુમો કરીશું અને ત્યાં અધિકારીઓએ પાસપોર્ટ અને સામાનને ચેક કર્યા. અને ત્યાં એટલે કે આ મબનલ મતાર પર, એરપોર્ટની બિલ્ડિંગ પર અધિકારીઓએ પાસપોર્ટ અને બેગને, સામાનને ચેક કર્યા. આ તર્જુમો થયો. ફહસ યફહસુનો તર્જુમો થાય છે ચેક કરવું. ફેલે માઝી મુતલક છે. અને ત્યાં અધિકારીઓએ પાસપોર્ટ અને સામાનને ચેક કર્યા. સુમ્મા કાન અર-રુક્કાબુ યખરુજૂન સિવા રાકિબૈની. સુમ્મા કાન અર-રુક્કાબુ યખરુજૂન સિવા રાકિબૈન. સુમ્માનો તર્જુમો થશે પછી, પછી. કાન અર-રુક્કાબ યખરુજૂન સિવા રાકિબૈન. એટલે આ તે તમારે મુસ્તસ્ના અને મુસ્તસ્ના મિન્હુ વાળું વાક્ય છે. આ અપવાદ વાળું વાક્ય છે. આગળ તમને એક અપવાદ માટેનો શબ્દ શીખવેલો ઇલ્લા. ઉપરના વાક્યોમાં ઇલ્લા આવ્યો. અહીંયા આવ્યું છે સિવા. ये जो सिवा એ બી અપવાદ માટેનો હર્ફે ઇસ્તિસ્ના છે. અપવાદ માટે વપરાય છે. એનાથી જ આપણા ગુજરાતીમાં પણ એ શબ્દ સિવાય, સિવાય, તારા સિવાય બધા હાજર થયા, એવું આપણે જે વાપરીએ છીએ, અલ્લાહના સિવાય કોઈ માબૂદ નથી. તો આપણે જે ગુજરાતી કે ઉર્દુમાં સિવાયનો જે શબ્દ વાપરીએ છીએ, એ શબ્દ અસલ અરબીથી ઉતરીને આવેલો છે સિવા. સિવા રાકિબૈન. રાકિબૈન અહીંયા દ્વિવચન છે. તમે આગળ તમને બતાવવામાં આવ્યું છે કે રુક્કાબ. રુક્કાબ એ બહુવચન છે. રુક્કાબ એટલે પેસેન્જરો. એનો એક વચન આવશે રાકિબુન અને અહીંયા દ્વિવચન છે રાકિબૈની. તો અહીં તર્જુમો થશે આખાનો, પછી બે યાત્રીઓ સિવાયના બીજા બધા યાત્રીઓ નીકળવા લાગ્યા. પછી બે યાત્રી સિવાયના બીજા બધા યાત્રીઓ નીકળવા લાગ્યા. યખરુજૂના સિવા રાકિબૈન. પછી બે યાત્રીઓ સિવાયના બીજા બધા યાત્રીઓ નીકળવા લાગ્યા. ખરજ યખરુજો આગળ તમને બીજા નંબરના પાઠમાં પણ આ વાક્ય, આ ક્રિયાપદ આવ્યું છે. આ પહેલે મોઝારેની હાલતમાં છે. કાન યખરુજૂન, કાનર રુક્કાબુ યખરુજૂન. બધા યાત્રીઓ નીકળવા લાગ્યા સિવા રાકિબૈન, બે યાત્રીઓ સિવાય. અચ્છા, એ બે યાત્રીઓ કેમ નહીં નીકળ્યા? એટલે કે બધા નીકળવા લાગ્યા, આ બે યાત્રી નીકળ્યા નહીં, એવું બતાવવામાં. આનો અપવાદ બતાવ્યો. લિઅન્નહુમા મુનિઆ લિતફતીશી. લિઅન્ન કરીને કોઈ વાત દર્શાવવામાં આવે અરબીમાં, લિઅન્ન એટલે આપણે એને કારણ કે એવો તર્જુમો થાય, અથવા એટલે કે, કારણ કે, એવો બધો માયનો પેદા કરવા માટે લિઅન્ન લાવે. અન્નના આગળ લી લગાડી દે. લી છે ને, લી કોઈ પણ વજહ અને કારણ બતાવવા માટે આવે છે. લામઝે લી. લિઅન્નહુમા, લિઅન્નહુમા એની આપણે સંધિ છૂટી પાડીએ તો આ પ્રમાણે છે. લિઅન્નહુમા, લિઅન્નહુમા. અને આ તો એટલા માટે કે તેઓ બંનેઓને
ઝીણવટભરી તપાસ માટે રોકી લેવામાં આવ્યા. કારણ કે તર્જમો કરીશું, કારણ કે તેઓ બંનેઓને ઝીણવટભરી તપાસ માટે રોકી લેવામાં આવ્યા. મુનિઆ, મના યમનાઉ એટલે રોકવું, એને સાહ્યભેદ બનાવેલું છે. મુનિઆ, 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 મુનિઆઉ, આ તમે આખી ગરદન કરી શકો છો. એમાંથી સેગા તસ્નિયા મુઝક્કર ગાયબનો આ સેગો છે. તસ્નિયા મુઝક્કર ગાયબનો સેગો છે. મુનિઆ, તેઓ બંનેઓને રોકવામાં આવ્યા. લિત તફતીશ, ઝીણવટભરી તપાસ માટે. તફતીશ એટલે ઝીણવટભરી તપાસ. તફતીશ એટલે ઝીણવટભરી તપાસ. આ તર્જુમો થશે. લે અન્નહુમા મુનિઆ લિત તફતીશી, એટલા માટે કે તેઓ બંનેઓને ઝીણવટભરી તપાસ માટે રોકી લેવામાં આવ્યા, રોકવામાં આવ્યા તે બંનેઓને. ઇસ્તકબલ અલ અકારિબુ અર રુક્કાબ ઇન્દલ બાબ. ઇસ્તકબલ એટલે સ્વાગત કરવું, ઇસ્તિકબાલ કરવું, જેને આપણે ગુજરાતીમાં પણ કે આપણા દરરોજના ઉર્દુની જબાનમાં પણ આપણે વાપરીએ છીએ આ શબ્દ ઇસ્તિકબાલ. ઇસ્તિકબાલ સ્વાગત માટેનો શબ્દ છે. સ્વાગત કરવું, આ વેલકમ કરવું, આવભગત કરવું, એવા બધા તર્જમા માટે એને વપરાય છે ઇસ્તિકબાલ. ઇસ્તકબલ અલ અકારિબુ અર રુક્કાબ ઇન્દલ બાબ. અકારિબ સગા સંબંધીઓ. કરીબુનનું બહુવચન છે. અર રુક્કાબ તો હવે તમારા માટે બહુ જૂનું વાક્ય, બહુ જૂનો શબ્દ થઈ ગયો. અર રુક્કાબ એટલે પેસેન્જર, યાત્રીઓ. ઇન્દલ બાબ, આ બાબનો શબ્દ બી બહુ જૂનો છે તમારા માટે. ધોરણ 8 થી તમે એને શીખતા આવ્યા છો. ઇન્દલ બાબ, ગેટ પાસે. તર્જુમો થશે, સગા સંબંધીઓએ યાત્રીઓનું ગેટ પર સ્વાગત કર્યું. એટલે કે બધા સગા સંબંધીઓ ગેટ પર યાત્રીઓને મળ્યા અને તે લોકો સાથે મુલાકાત લીધી, તે લોકો સાથે ખુશીનો ઇઝહાર કર્યો, આનંદ વ્યક્ત કર્યો મળવાનો. આવો બધો તર્જુમો થાય. તો એટલા માટે અહીંયા શબ્દ લાવ્યા ઇસ્તકબલા. ઇસ્તિકબાલ કર્યું, આવભગત કર્યું, સ્વાગત કર્યું. તો સગા સંબંધીઓએ ગેટ પર, ગેટ પાસે એટલે ગેટ પર યાત્રીઓનું સ્વાગત કર્યું. આ પ્રમાણે તર્જુમો થશે. આ ઇસ્તકબલ જે છે ને, સોલાસી મસ્જિદ ફીનો સેગો છે. બાબી ઇસ્તિફાલથી છે. ઇસ્તકબલ અલ અકારિબ ઇન્દલ રુક્કાબ ઇન્દલ બાબ. خرج الناس ما خلا المنتظرين للراكبين. خرج الناس ما خلا المنتظرين للراكبين. હવે તર્જુમો થશે આનો. ખરજ યખરુજુ એ પણ તમારા માટે બહુ જૂનું ક્રિયાપદ થઈ ગયું. તમે બીજા પાઠમાં પણ આ ક્રિયાપદને તમને સમજાવવામાં આવ્યું, એનો તર્જુમો પણ બતાવવામાં આવ્યો. તર્જુમો થાય છે નીકળ્યા, નીકળવું. ખરજ યખરુજુ એટલે નીકળવું. ખરજ નાસ, લોકો નીકળ્યા. મા ખલા, આ છે હર્ફે ઇસ્તિસ્ના, અપવાદ. ભાઈ આ સાહેબ આ કોણ, આ કોઈ છોકરીનો આ વિડીયો કઈ ચાલુ છે, કોઈનો ચાલુ છે. બસ ઘણી વખત એ આવા કરતું છે કે એને ભૂલથી એવું થઈ જતું છે. હા, ખરજ નાસ મા ખલલ મુંતઝિરીન લિર્રાકિબૈન. મા ખલા હર્ફે ઇસ્તિસ્ના છે. આયરા આમાં ખરજ નાસ. અન્નાસ એ મુસ્તસ્ના મિન્હુ છે. અલ મુંતઝિરીન લિરાકિબૈન આ મુસ્તસ્ના થશે. તો તર્જુમો થશે મા ખલા, બે યાત્રીઓની રાહ જોનારાઓ સિવાયના બીજા લોકો નીકળી ગયા. બે યાત્રીઓની રાહ જોનારા સિવાય બીજા બધા લોકો નીકળી ગયા. આ મા ખલાનો તર્જુમો પણ એ અપવાદ પેદા કરવા માટે આવે છે. મા ખલા તો હરુફે ઇસ્તિસ્નામાંથી છે. આ મા ખલા, મા આદા, પછી ઉપર આવ્યો ઇલ્લા, સિવા,
ગૈર, ખલા, મા ખલા, આદા, મા આદા, આ બધા હરુફે ઇસ્તિસ્ના છે. એને આપણે યાદ રાખવું જોઈએ, જેથી આપણે એને ઓળખી શકીએ. હવે તર્જુમો થશે, ખરજ અન્નાસુ મા ખલલ મુંતઝિરીન લિરાકિબૈન. બે યાત્રીઓની રાહ જોનારા સિવાય બીજા બધા લોકો નીકળી ગયા. બે યાત્રીઓની રાહ જોનારા સિવાય બીજા બધા લોકો નીકળી ગયા. ઉપર તમને બતાવવામાં આવ્યું કે આ બે યાત્રીઓને રોકી લેવામાં આવ્યા ઝીણવટભરી તપાસ માટે. તો એ લોકોને, જે લોકો મળવાવાળા હતા, એ લોકોના જે લોકો રિશ્તેદાર કે સગા સંબંધીઓ કે મિત્રો હતા, એ લોકો સિવાયના બીજા બધા લોકો નીકળી ગયા. એ લોકો, કારણ કે તે બે યાત્રી નીકળે નહીં ત્યાં સુધી એ લોકોના સગા સંબંધીઓ અને એ લોકોના રિલેટિવ લોકો ત્યાં ઊભા રહેશે અને તે લોકોનો ઇંતજાર કરશે. એટલે અહીંયા એવું બતાવવામાં આવ્યું, બે યાત્રીઓની રાહ જોનારા સિવાય બીજા બધા લોકો નીકળી ગયા. રાકિબન, અહીંયા બી રાકિબૈન આ તસ્નિયા છે. આ દ્વિવચન છે. તમને બતાવવામાં આવ્યું છે કે રાકિબુન, કોઈ પણ શબ્દનું દ્વિવચન બનાવવું હોય તો તે શબ્દને અંતે અલીફ અને ઝીર વાળો નૂન લગાવો, રાકિબાને. અહીંયા લીર રાકિબૈની આ હાલતે જર્રીમાં છે, એટલા માટે એનો એરાબ આ પ્રમાણે બદલાઈ ગયો. રાકિબૈની હાલતે જર્રીમાં છે એટલા માટે. તો જે છે તસ્નિયાનો એરાબ જે છે હાલતે જર્રી અને હાલતે નસબી, એટલે કે ઝબરની હાલત અને ઝેરની હાલતમાં યા મા કબલ મફતુહ અને ઝેર વાળો નૂન આ થઈ જાય છે એનો એરાબ. એટલે અહીંયા રાકિબાને નહીં રહેશે. આ હાલતમાં રાકિબાને નહીં રહેશે, એને હાલત બદલાઈ જશે, રાકિબૈની થઈ જશે. રાકિબૈની. સુમ્મ ખરજા હાદાની રાકિબાન. જુઓ અહીંયા જે છે એ પેશની હાલત છે એની. સુમ્મ ખરજા હાદાની રાકિબાન. અહીંયા પણ દ્વિવચન છે, અહીંયા પણ દ્વિવચન છે, આ પણ દ્વિવચન છે. પણ તમે જુઓ અહીંયા દ્વિવચન છે રાકિબાન, અહીંયા એ જ શબ્દ દ્વિવચન છે રાકિબૈન, અને અહીંયા પણ એ શબ્દ દ્વિવચન છે રાકિબૈન. તમે જુઓ કે અહીંયા અલીફ અને ઝેર વાળા નૂનની હાલતમાં છે. અહીંયા યા મા કબલ મફતુહ, એટલે યા છે એના પહેલા હર્ફના ઉપર જબર છે અને એટલે નૂનના નીચે ઝેર છે. એ જ હાલત અહીંયા પણ છે. તો આ થોડું એનું વ્યાકરણ જે છે, એનું વ્યાકરણ એવું છે કે તમે જુઓ કે દરેક શબ્દની 3 હાલતો હોય છે. અથવા તો તે શબ્દના ઉપર જબર આવી શકતો હશે, અથવા તે શબ્દના ઉપર પેશ આવી શકતો હશે, અથવા તો તે શબ્દના ઉપર ઝીર આવી શકતો હશે. અચ્છા, એ જે એરાબ છે એ એરાબને પણ તમને ગયા વર્ષે થોડુંક સમજાવેલું હતું કે એરાબ પણ 2 પ્રકારના છે. એક એરાબ બિલ હરકત આવે, એટલે કે જબર, ઝેર અને પેશ લગાડીને એનો એરાબ દર્શાવવામાં આવે છે, સ્વર ચિહ્ન એનું દર્શાવવામાં આવે છે. અથવા તો હરૂફથી એનો એરાબને દર્શાવવામાં આવે છે, હરૂફથી. દાખલા તરીકે પેશનો એરાબ આવતો હશે તો એનો એરાબને વાવથી જાહેર કરવામાં આવે, અને જબરના એરાબને આ પ્રમાણે જાહેર કરવામાં આવે, યા મા કબલ, યાના પહેલા હરફના ઉપર જબર લાવે અને નૂનને ઝેર આપે. આ એનો જબરની હાલત પણ આ જ છે અને ઝેરની હાલત પણ આ જ છે. તો એરાબ બિલ હરૂફ અને એરાબ બિલ હર્ફ, એરાબ બિલ હરકત, આ 2 પ્રકારના એરાબ આવે છે, 2 પ્રકારના સ્વર ચિહ્નો આવે છે અરબીમાં. તો એમાંથી આપણે આ બીજા પ્રકારમાં આ ચાલી રહેલું છે. અહીંયા જુઓ, અહીંયા આ રાકિબાન જે છે એ હાલતે રફઈમાં છે, એટલે પેશની હાલતમાં છે. તો દ્વિવચનની પેશની હાલત કઈ છે? તો ભાઈ અલીફ અને ઝેર વાળો નૂન, આ એની પેશની હાલત છે, હાલતે રફઈ જેને કહેવાય. અને આ એની ઝેરની હાલત છે રાકિબૈન, એટલે કે એ મજરૂર છે, એ મકસૂર છે, કારણ કે એના પહેલા હરફે જર આવેલો છે લામ. તો અહીંયા એની ઝેરની હાલત છે. એ જ પ્રમાણે આ પણ એની ઝેરની હાલત છે, કારણ કે એના પહેલા હરફે સિવા જે છે એ એના પહેલા મુઝાફ છે, અને મુઝાફ ઇલૈહ બી મજરૂર હોય છે. તો સિવા રાકિબૈન અહીંયા પણ ઝેરની હાલત છે. એટલે ઝેર એટલે ખાલી આ નૂનના નીચે ઝેર આવે તે નહીં જોવાનું,
એના પહેલા યા છે અને યાના પહેલા વાળા હરફના ઉપર જબર છે. તો આ એરાબ બિલ હર્ફ છે. આને કહીશું એરા, એટલે હર્ફના જરીએ એનો સ્વર ચિહ્ન જાહેર થઈ રહેલું છે. એનો સ્વર હર્ફથી એનો એરાબ જાહેર થઈ રહેલો છે. એક તો હરકતથી કોઈનો એરાબ જાહેર થાય. દાખલા તરીકે અલ હકાઈબા, એના આ હરકતથી એનો એરાબ જાહેર થાય કે આના ઉપર જબર છે. બરાબર. આ અરુકાબ હર્ફથી, હરકતથી. આલ મતાર, એના નીચે જે ઝેર છે એ હરકતથી એનો એરાબ જાહેર થઈ રહેલો છે. પણ અમુક શબ્દો એવા આવે જેના એરાબ હરૂફથી જાહેર થઈ રહેલા હોય. દાખલા તરીકે મુઅઝ્ઝફૂન, તમે જુઓ આ મુઅઝ્ઝફૂન, હવે આના આ હાલતે જ રફઈમાં છે, પેશની હાલતમાં છે. પણ તમે એવું જો વિચારો કે આ પેશની હાલતમાં કેવી રીતના છે, આના નૂનના ઉપર તો, આના છેલ્લા હરફના ઉપર તો જબર છે. તો ભાઈ એ નહીં, આ નહીં જોવા, એનો વાવ અને નૂન જોવાનો. વાવ તો પેશની હાલત જાહેર કરવા માટે જ્યાં વાવ લાવવામાં આવે છે. તો આ મુઅઝ્ઝફૂન આ હાલતે રફઈમાં છે, આ પેશની હાલતમાં છે. એ જ પ્રમાણે અહીંયા પણ આ દ્વિવચનના એરાબ પેશની હાલત જાહેર કરવા માટે અલીફ અને ઝેર વાળો નૂન છે, અને હાલતે અને જબર અને ઝેરની હાલત બંનેને જાહેર કરવા માટે યામા કબલ મફતુહ અને ઝેર વાળો નૂન આ પ્રમાણે એને બતાવવામાં આવે છે. તો આ તમે જુઓ સુમ્મા ખરજા હાદાની, અહીંયા હાદાની પણ એ જ હાલ. હાદાની, હાદાનું દ્વિવચન છે હાદાની, હાદાની રાકિબાન. સુમ્મા ખરજા હાદાની રાકિબાન, પછી આ બંને યાત્રીઓ પણ નીકળી ગયા. આ તર્જુમો થશે. સુમ્મા ખરજા હાદાની રાકિબાન, પછી આ બંને યાત્રીઓ પણ નીકળી ગયા. તો અહીંયા જુઓ આ ખરજ ફેલ છે અને હાદાની રાકિબાન એ ઇસ્મે ઇશારા અને મુશાર ઇલૈહ મળીને, બંને મળીને એનું એ ફાઇલ બને છે, એનું કર્તા બને છે. એટલે હાલતે રફાઈમાં છે, એ પેશની હાલતમાં છે. તો બંનેને પેશની હાલત જો અલીફ અને નૂનથી જાહેર થઈ રહેલી છે. હાદાની રાકિબાની, હાદાની, હાદા પછી નૂન છે, અને રાકિબાનમાં બી અલીફ અને નૂન છે. સુમ્મા ખરજા હાદાની રાકિબાન, પછી એ બંને યાત્રીઓ પણ નીકળી ગયા. ذهب الركاب وأصدقاؤهم إلى منازلهم أو إلى الفنادق. ઝહબ યઝહબુ ગયા પાઠમાં પણ આ વાક્ય આવી ગયો, અને આ માઝી મુતલકનું બયાન તો તમે 8મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો. એને વારંવાર એટલું છે કે હું તમને એનો બાબ બતાવી દઉં કે બાબે ફતહ યફતહુથી છે. ઝહબ યઝહબુ બાબે ફતહ યફતહુથી છે. બહુ જૂનું ક્રિયાપદ છે. એનો તર્જુમો પણ તમને આવડવું જ જોઈએ. ઝહબ જ્યાં પણ આવે તમને એનો તર્જુમો આવવો જ જોઈએ કે ભાઈ જવું. ઝહબ યઝહબુ એટલે કે જવું. એનાથી જ આવે છે મઝહબુન. આપણે વારંવાર મઝહબુનનો આપણે શબ્દ પડીએ છીએ. મઝહબુન એટલે જવાની જગ્યા અથવા ચાલવાનો રસ્તો. એનાથી જ આપણે દીન અને ધર્મ માટે પણ એક શબ્દ પ્રયોજાય છે આપણા મઝહબુન. એ મઝહબુનનો જે શબ્દ છે એ સ્થળલક્ષી શબ્દ બનેલો છે ઝહબથી જ, અને એ જ શબ્દ આપણા ચાલુ ભાષામાં પણ ઉતરી આવેલો છે ધર્મ માટે વાપરવા માટે. ઝહબ રુકાબ યાત્રીઓ, વ અસ્દિકાઉહુમ અને તેઓના મિત્રો. અસ્દિકાઉન, તસ્દિકાઉહુમ એની આપણે સંધિ છૂટી પાડીએ તો અસ્દિકાઉન વત્તા હુમ. આ મુઝાફ મુઝાફ ઇલૈહ છે. તમે 8મા ધોરણમાં ઇઝાફત નું બયાન બહુ વિસ્તૃત તમે ભણી ચૂક્યા છો. અસ્દિકાઉહુમ, અસ્દિકાઉન સદીકુનનું બહુવચન છે. પહેલી વાત તો આ સદીકુન એટલે મિત્ર, એનું બહુવચન તમને શીખવામાં આવ્યું છે અસ્દિકાઉન, મિત્રો. અને એનો પછી ઇઝાફત થઈ રહેલી છે હુમની તરફ. તો હવે તર્જુમો આખો થશે વ અસ્દિકાઉહુમ, તેઓના મિત્રો. તો યાત્રીઓ અને તેઓના મિત્રો, ઇલા મનાઝિલિહિમ તેઓના ઘરે. મનાઝિલ મંઝિલુનનું બહુવચન છે મનાઝિલ. અહીંયા પણ એવું જ છે. અહીંયા પણ તમે જો સંધિ છૂટી પાડો એટલે ફક્કે ઇઝાફત કરો તો મનાઝિલુન વત્તા હુમ, મનાઝિલ વત્તા હુમ, અને એને સાથે મેળવીને અને એની ઇઝાફત કરો
તો મના ઇલા આવેલું છે એટલે મનાઝિલિહિમ, એના લામના નીચે ઝેર છે એટલે હિમ લગાડી દીધું. મનાઝિલી હુમ પડવાનું માણસના માટે મુશ્કેલ થાય છે. જેવી રીતના કે અહીંયા અસ્દિકાઉહુમ છે, તો અહીંયા હાના ઉપર પણ પેશ છે, અસ્દિકાઉ વત્તા હુમ. તો આ ઉના ઉપર જો પેશ છે એટલા માટે હોમની હાના ઉપર પણ પેશ લગાડી દીધો, જેથી કે બોલવામાં સરળતા રહે. અસ્દિકાઉહુમ, અસ્દિકાઉહિમ નહીં. એ જ પ્રમાણે અચ્છા અહીંયા જે છે, જો આ ઇલા નહીં આવતે, આ મનાઝિલની લામના નીચે ઝેર નહીં મૂકતે, તો મનાઝિલુહુમ અહીંયા પણ હાના ઉપર પેશ જ પડાતે. પણ લામના નીચે અહીંયા ઝેર લગાવી દીધેલો છે અને એ કાયદાકીય રીતે મજરૂર છે, એટલે એ લામની રિયાયતમાં આ હોમની હાને પણ ઝેરથી, પેશને પણ ઝેરથી બદલી નાખ્યો છે. હોમની હા પર જે પેશ આવે છે એને પણ ઝેરથી બદલી નાખ્યો છે. એટલે મનાઝિલિહિમ એવું થયું. ઝહબ રૂકાબુ વ અસ્દિકાઉહુમ ઇલા મનાઝિલિહિમ અવ ઇલલ ફનાદિકી. યાત્રીઓ અને તેઓના મિત્રો પોતપોતાના તેઓના ઘરે અથવા હોટલો પર ચાલ્યા ગયા. ફનાદિક ફુંદુકનું બહુવચન છે, ફનાદિક. આ તમારા 8મા ધોરણમાં પણ આ શબ્દ આવેલો છે અને બહુ જૂનો શબ્દ છે તમારા માટે. કદાચ તમે એને ભૂલી ચૂક્યા હોય. ફનાદિક ફુંદુકન એટલે કે હોટલ. ખાસ કરીને એવી હોટલ જ્યાં ખાવાના સાથે રહેવાની પણ સગવડ હોય, એવી હોટલના માટે અરબીમાં શબ્દ પ્રયોજાય છે ફુંદુક. અને જે એવી હોટલ હોય ખાલી રેસ્ટોરન્ટ જેવું હોય, જ્યાં ફક્ત ખાવાનું મળતું હોય, રહેવાની સગવડ ન હોય, એના માટે મોટા ભાગે શબ્દ આવે છે મતઆમ, મતાઈમ, મતઆમ એવા શબ્દ આવે છે. અહીંયા ફુંદુક એવી હોટલ જ્યાં સાથે જમવાના સાથે સાથે રહેવાની પણ સગવડ હોય, એવી હોટલ માટે શબ્દ આવે છે અરબીમાં ફુંદુકન, અને એનું બહુવચન આવે છે ફનાદિક. તો ઝહબ રૂકાબ વ અસ્દિકાઉહુમ ઇલા મનાઝિલિહિમ અવ ઇલલ ફનાદિકી. અને યાત્રીઓ અને તેઓના મિત્રો પોતપોતાના ઘરે અથવા તો હોટલો પર ચાલ્યા ગયા. અને શહેરમાં કોઈ તાત્કાલિક પોતાના ઘરે નહીં જવું હોય, શહેરમાં કામ હોય, તો તેઓ હોટલનો સહારો લે. તેટલા માટે અહીંયા આ શબ્દ પણ મૂક્યો છે અને આ તાબીર એની શીખવી રહેલા છે. એને આવો શબ્દ આપણે કરીબ આવું વાક્ય બોલવું હોય તો આપણે કેવી રીતના બોલીએ? ذهب الركاب واصدقاهم الى منازلهم او الى الفنادق. યાત્રીઓ અને તેઓના મિત્રો પોતપોતાના ઘરે અથવા તો હોટલો પર ચાલ્યા ગયા. ઇન્ન મતાર દિલ્હી, આટલે એક શબ્દ આવ્યો છે તમારા માટે અવ. અવ અથવાનો તર્જમો પેદા કરવા માટે. તમે ખાલી વ આવે તો એનો તર્જમો અને થાય છે, અને તમે અથવાનો શબ્દ અર્થ પેદા કરવા માટે શબ્દ આવે છે અવ. બીજા બી શબ્દો આવે છે, અહીંયા મોટા ભાગે આ શબ્દો વપરાય છે અવ, અથવા પોતપોતાના ઘરે અથવા હોટલો પર ચાલ્યા. મનાઝિલ મંઝિલુનનું બહુવચન છે. મંઝિલ એ સ્થળ દર્શક શબ્દ છે. નઝલ યનઝિલુ મેં તમને બતાવ્યું હતું પહેલા બીજા પાઠમાં જ. નઝલ યનઝિલુ એટલે ઉતરવું, કે મતલબ કે સફરને સ્થગિત કરીને, પ્રવાસને સ્થગિત કરીને થાક ઉતારવા માટે કે આરામ અને રેસ્ટ લેવા માટે આપણે જે ઉતરીએ તેને પણ નુઝુલ કહેવાય. તો મનાઝિલ ઠેકાણું, મનાઝિલ ઉતરવાની જગ્યા, એટલા માટે ઘર માટે પણ ઘણી વખત વપરાય છે મંઝિલ. મંઝિલ ઉતરવાની જગ્યા. તો નઝલ યનઝિલુથી એ સ્થળ દર્શક શબ્દ બનાવવામાં આવ્યો છે, એનું બહુવચન છે આ મનાઝિલ. ઇન્ન મતાર દિલ્હી લજમીલુન જિદ્દન. ખરેખર, અહીંયા આપણે ઇન્નનો તર્જમો કરીશું ખરેખર. ઉર્દુમાં હોય તો એનો તર્જમો કરીશું આપણે બેશક, અહીંયા તર્જમો કરીશું ખરેખર. કોઈ વાતને ઘણી દ્રઢતાથી બતાવવા માટે અરબીમાં ઘણી વખત આ શબ્દનો પ્રયોગ થાય છે ઇન્ન. ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન કદીર. તમે એવી ઘણી બધી આયતો પડી હશે જ્યાં ઇન્નનો શબ્દ વપરાય છે કુરાનમાં. ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન કદીર.
ઇન્નલ્લાહ બિકુલ્લિ શૈઇન આલીમ, ઇન્નલ્લાહ કદ અહાતા બિકુલ્લિ શૈઇન ઇલ્મા. આ પ્રમાણેની બધી ઘણી આયતો તમે પઢી હશે, જ્યાં તમને ત્યાં કોઈ વાત અલ્લાહ પાક ઘણી પુખ્તગીના સાથે બયાન કરી રહેલા છે. તો ઘણી જગ્યાએ આ શબ્દ વપરાય છે, ઇન્ન. તો કોઈ વાતને ખૂબ પાકા પાયે બયાન કરવા માટે આ શબ્દ વપરાય. ઇન્ન મતાર દહેલી લ જમીલુન જિદ્દન. ખરેખર દિલ્હીનો એરપોર્ટ ઘણો જ રળિયામ, ઘણો જ સુંદર છે. ખરેખર દિલ્હીનો એરપોર્ટ ઘણો જ સુંદર છે. આ જમીલુન એટલે સુંદર. મતારા દહેલી, દિલ્હીનો એરપોર્ટ. લામ પણ કોઈ વાતમાં તાકીદ પેદા કરવા માટે લામને લગાવવામાં આવે છે. અસલ શબ્દ છે, અસલ શબ્દ ખાલી જમીલુન છે, પણ એના ઉપર જબરવાળો લામ પણ લગાડવામાં આવે છે કોઈ વખત વાતમાં તાકીદ પેદા કરવા માટે. ઘણું અને જિદ્દનનો તર્જુમો થશે ઘણો. તર્જુમો આખાનો થશે દિલ્હીનો એરપોર્ટ, ખરેખર દિલ્હીનો એરપોર્ટ ઘણો જ સુંદર છે. આ થઈ ગયો તમારો આપણો છઠ્ઠો પાઠ. અને છઠ્ઠા પાઠમાંથી પણ ઘણા શબ્દો એવા છે બહુવચન, દાખલા તરીકે તમારે શીખવું જોઈએ. તમારા તમારા પાઠમાં આવી ગયો છે આ શબ્દ, અહીંયા એક વચન આપેલો છે કે એનું બહુવચન લાવો. નીચેના શબ્દનું બહુવચન લખવાનું છે. તો તમને બતાવવામાં આવ્યું છે કે બેગ માટે કયો શબ્દ આવે છે. તે શબ્દનો ત્યાં તો બહુવચન જ લખેલો છે પાઠમાં, ત્યાં એક વચન આપ્યું જ નથી. અહીંયા આ એક વચન છે. એક વચન એનું તમે બહુવચન શોધી શકો છો. હકાઈબુન. હકીબતનું બહુવચન હકાઈબુ આવશે, એટલે કે બેગ. એ જ પ્રમાણે આ શબ્દ જુઓ, એને પણ એનું પણ બહુવચન તમારે આપવાનું છે. તમે હમણાં જ 1-2 મિનિટ પહેલા એ શબ્દ તમે જોઈ રહ્યા હતા. આ છે આમિલુન, ઉમ્માલુન. એનું બહુવચન પણ તમે પડ્યા છે, ઉમ્માલુન એટલે કે કર્મચારીઓ. સદીકુન, મિત્ર. એનું બહુવચન પણ તમે જોઈ ગયા, અસ્દિકાઉન, મિત્રો. કરીબુન, અકારીબુ, બરાબર. સગા સંબંધીઓ, રિલેટિવ, એવા બધા શબ્દો અકારીબુ આવે છે એનો. રાકિબુન, એનું બહુવચન પણ તમે જોઈ ગયા પાઠમાં, રૂક્કાબુન. તો આ બધા શબ્દો તમારે બહુવચનની એક સૂચિ બનાવો અને એના અંદરમાં બધા શબ્દો તમે ઉમેરતા જાઓ છો. હવે આપણે જુઓ, આનો નારી જાતિનું રૂપ બનાવવાનું છે. વકફથી વકફત. તો એ પ્રમાણે આ બીજા બધા તમે બનાવી શકો છો. જલસ થી જલસત, મનાઆથી મનાઆત, ઝહબથી ઝહબત, ખરજથી ખરજત. તર્જુમો થશે જલસથી, જલસનો તર્જુમો થશે તે એક પુરુષ બેઠો, અને જલસત આ પ્રમાણે તા લગાવી દેવાની. તર્જુમો થશે તે એક સ્ત્રી બેઠી. મનાઆથી તે એક પુરુષે રોક્યો, અને પછી તા લગાય મનાઆત તે એક પુરુષે, તે એક સ્ત્રીએ રોક્યો. ઝહબ તે એક પુરુષ ગયો, ઝહબત તે એક સ્ત્રી ગઈ. ખરજ તે એક પુરુષ નીકળ્યો, ખરજત તે એક સ્ત્રી નીકળી. આ પ્રમાણે તમારે આ બધા સ્વાધ્યાય તમે હલ કરી શકો છો. સાહેબ કેટલી વાર છે? અચ્છા, કઈ વાંધો નહીં. એટલે મને એમ કે કઈ બંધ તો નથી થઈ ગયું. હા હા. અચ્છા. જી. અચ્છા વિદ્યાર્થીઓ, હવે આપણે પાઠ નંબર જુઓ ને, ખતમ થઈ ગયું? નહીં, એવું કઈ નોટ આવી નથી. અચ્છા, હવે આપણે ભાષાંતરનો એક પાઠ જોઈએ છે, 16મો પાઠ. 16મો પાઠ જે છે આપણે તે જોઈ જઈએ. આ દર્શ સ્થાની અસર છે. આ તો 12મો પાઠ છે. અને આપણે 16મો પાઠ જોઈએ છે, એટલે કે નઝમ.
એટલે કે કાવ્ય જે છે, કાવ્યનો પાઠ જે છે એ આપણે જોઈએ. તો એનું ભાષાંતર પણ આપણે જોઈ જઈએ. આપણે પાઠ શરૂ કરીશું. અદ્દર્શ સાદિસો આશરા 16મો પાઠ. લા તમતરો ફી દાતિહી. લા તમતરો ફી દાતિહી. તમે તેની જાતમાં શંકા ન કરો. લા તમતરો ફી દાતિહી. વિદ્યાર્થીઓ, આપણે પહેલા એ જોઈએ. એક મિનિટ. આના અંદરમાં પેલો એ મૂકેલું હતું તે કાં છે સાહેબ? બીજી પીડીએફ મૂકેલી હતી ને આપણે? હા, મેં મૂકેલી હતી આના અંદરમાં. એક મિનિટ. ભાષાંતર માટે પાઠ નંબર 6 ની બે એક પીડીએફ મૂકેલી હતી. પાઠ નંબર 2 અને પાઠ નંબર 6 ની પીડીએફ મૂકી હતી. આમાં નથી. આમાં કઈ નથી. નહીં મળે તો કઈ નહીં મળે. આગળ પાછળનો જે સ્ક્રીન શેર છે ને, આ જે છે પાછળનું એ લાવવાનું છે. એના વગર બીજી નહીં, એના વગર બીજી લાવવાની. આ તો પેલી તમે ધોરણ વાઇઝ. ના ના, એ નહીં. તે આટલે દેખાતી જ નથી. મેં એનો તર્જુમો કરેલો હતો બધાનો. એ તો સિલેબસ છે. બીજો હા, એટલે બીજી પીડીએફ હતી આખી. નામ તો કે ધોરણ 6 નું, ધોરણ 6 એવું લખેલું હતું. આ તો 9 નું. આ તો ધોરણ 9 છે. ખેર નહીં મળે તો કઈ નહીં. ચાલો ને અગાડી ચાલીએ. પાઠ અગાડી ચલાવીએ. પછી બીજી વખત પેલા જાવીદ સાહેબ ને બધી ખબર હોતી. હા, એ આપજો. હા, જોજો. હા, આ ધોરણ 10 નું છે. એને બીજી આ બીજા પાઠ નું છે. હા, એ પ્રમાણે ધોરણ 6 નું બી છે એવું જ. હા, બરાબર. આ 6ઠ્ઠો પાઠ. આ પ્રમાણે એને જરાક એ લોકોને બતાવી દે, પછી અગાડી ચાલીએ. એમ બસ બસ. જઝાકલ્લાહ. તો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ આ બી એક પીડીએફ છે જે તમારા માટે મેં બનાવી હતી. એમ તો તમારા ગ્રુપ પર હવે આખા જે માર્ગદર્શિકા છે અરબી ભાષાની, તે માર્ગદર્શિકા તે દિવસે શેર કરી છે જાવીદ સાહેબે કોઈએ. તે પણ તમે સામે રાખજો. અને કોઈ પાસે જો તે નહીં ખુલતી હોય અથવા તો એક આ પણ છે જ્યાં મેં તમારા માટે, તેમાં તો આખા પેરેગ્રાફનો એક સાથે તર્જમો બતાવેલો છે તે તમારી માર્ગદર્શિકામાં. તો એમાં શું થાય છે કે ઘણા છોકરાઓને ખબર નથી પડતી કે કયા વાક્યનો શું તર્જમો. ઘણા છોકરાને એ પણ ખબર નથી પડતી. તો એના માટે આ એક આપણે એક વાક્યનો અલગ અલગ છૂટું પાડીને એનો તર્જમો સામે દર્શાવ્યો છે. એ પ્રમાણે મેં આમાં કામ કર્યું છે. એને તમે સામે રાખશો તો ઇન્શાલ્લાહ તમને ફાયદો થશે. તો આ બધા વાક્યો એના અંદરમાં લીધા છે. કોઈ વાક્ય છૂટું નથી. અને તે પ્રમાણે તમને યાદ કરવામાં સહુલત રહેશે એટલા માટે આ મૂકી છે. 2-3 પેજમાં છે. એ પ્રમાણે દરેક જેટલા બી ભાષાંતરના પાઠો છે એ બધી પીડીએફ મેં તમારા ગ્રુપમાં એમ તો મોકલી છે. જો કોઈ પાસે ન હોય અથવા કોઈ ન એને એ કરી શક્યું હોય, લઈ શકવું હોય, તો તમે એકબીજા પાસેથી એને લઈ લેજો. અથવા મને કહેજો, હું એને પાછો ઇન્શાલ્લાહ
પાછો શેર કરી દઈશ. તો આ ભાષાંતર માટેની આ એક પીડીએફ છે, તમારા સામે છે, એને તમે લઈ શકો છો. એ જ પ્રમાણે પાઠ નંબર 2 ની પણ એક પીડીએફ પાઠ નંબર 2 ની પણ છે, જે આગળ બી મેં તમને બતાવી હતી. તે પણ તમે રાખો અને તેને તમે ખોલજો. તેમાં પણ બધા વાક્યને અલગ અલગ છૂટા પાડીને એનો તર્જુમો દર્શાવવામાં આવ્યો છે. હવે આને બંધ કરવો હોય તો સાહેબ સ્ટોપ શેર. હા ભાઈ, હા, સ્ટોપ શેર. અચ્છા.